નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા ભારતની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. એનઆઈએએ બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય કાવતરાખોરની ગઈકાલે ધરપકડ કરી છે. રશિયાએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ સામે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધો પર નિષ્ણાતોની દેખરેખ રાખવાના પ્રસ્તાવને વીટો કરી દીધો છે. અને માયામી ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબડોનની સર્વોચ્ચ ક્રમાંકિત જોડી પુરુષ ડબલ્સની ફાઇનલમાં પહોંચી છે. લોકસભાની બીજા તબક્કાની આગામી 26મી એપ્રિલે યોજાનારી 88 બેઠકોની ચૂંટણી માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 88 બેઠકો માટે મતદાન થશે, જેમાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, બિહાર અને આસામની 5, બંગાળ અને છત્તીસગઢની 3, જ્યારે મણિપુર, ત્રિપુરા તેમજ જમ્મુ અને કાશ્મીરની દરેકની 1 બેઠકોની ચૂંટણી યોજાશે. આ 88 બેઠકો માટે આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. 5મીએ તેમની ચકાસણી થશે. જોકે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી 6 એપ્રિલે થશે. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ લોકસભા બેઠક માટે ગઈકાલે 2 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે બીજા તબક્કામાં 26મી એપ્રિલે મતદાન થશે. બહુજન સમાજ પાર્ટીના જગદીશ રાજ અને કવરિંગ ઉમેદવારો ચરણજીત ચરગોત્રા સહિતના બંને ઉમેદવારોએ રિટર્નિંગ ઓફિસરની કચેરી ખાતે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. આ બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. ઉમેદવારી પત્ર બપોરે 3 વાગ્યા સુધી જમા કરી શકાશે. અરુણાચલ પ્રદેશમાં 60 સભ્યોની વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ગઈકાલે ચકાસણી કરવામાં આવી હતી. 58 વિધાનસભા બેઠકો માટે 168 ઉમેદવારી પત્રો માન્ય જણાયા હતા અને 2 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારી પત્રોની ચકાસણી આજે સવારે 11 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી છે. 2 લોકસભા બેઠકો માટે 15 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય જણાયા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને કોંગ્રેસના ઉમેદવાર નબામ તુકી સહિત અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક માટે 8 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. અરુણાચલ પૂર્વ લોકસભા મતવિસ્તાર માટે 7 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય જણાયા હતા. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા ગઈકાલે ભારતની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન શ્રી કુલેબા વિદેશમંત્રી અને નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે અધિકૃત બેઠકો સહિત અનેક ચર્ચાઓ કરશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ભાગીદારી અને સહયોગ અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરશે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએએ બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય કાવતરાખોરની ગઈકાલે ધરપકડ કરી છે. એજન્સીએ કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ મોટા પાયે દરોડા પાડ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા મુખ્ય કાવતરાખોરે કાફેમાં આઈઈડી બ્લાસ્ટ સાથે સંબંધિત કેસમાં અન્ય 2 આરોપીઓને જરૂરી મદદ કરી હતી. રામેશ્વરમ કાફેમાં આઈઈડી બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે દેશના ન્યાયતંત્ર પર પ્રધાનમંત્રી દ્વારા ટિપ્પણી કરવી યોગ્ય નથી. ન્યાયતંત્ર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણીના જવાબમાં શ્રી ખડગેએ કહ્યું કે ભારતની સંસ્થાઓ ભારતના લોકોની સંપત્તિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ આ સંસ્થાઓના નિર્માણ અને સંવર્ધનમાં મદદ કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશને લખેલા પત્રમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા અને પિંકી આનંદ સહિતના અગ્રણી વકીલોએ આરોપ લગાવ્યો છે કે નિહિત સ્વાર્થ જૂથ ન્યાયતંત્ર પર દબાણ લાવવા, ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો અને વ્યર્થ તર્કના આધારે અદાલતોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. દેશભરમાં ખ્રિસ્તી ભાઈ બહેનો આજે ગુડ ફ્રાઇડે બલિદાન દિવસ તરીકે મનાવી રહ્યા છે. આજના દિવસે ઈસુ ખ્રિસ્તને વધ સ્તંભ પર લટકાવી દેવાયા હતા. તેમની યાદમાં આજના દિવસને શોકના દિવસ તરીકે મનાવાય છે.
ગુડ ફ્રાઇડે પર ચર્ચમાં ન તો ઘંટ વગાડવામાં આવે છે કે ન તો મીણબત્તીઓ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો કાળા કપડાં પહેરીને ચર્ચમાં આવે છે અને શોક સભાનું આયોજન કરે છે. કેટલાક લોકો તેને બ્લેક ફ્રાઇડે પણ કહે છે. એમ કહેવાય છે કે 3 દિવસ પછી ઈસુએ તેમના ભક્તોને દર્શન આપ્યા હતા. તેથી ખ્રિસ્તી ભાઈ બહેનો ઈસ્ટર સન્ડેનું પર્વ ઉમંગભેર ઉજવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. રશિયાએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ સામે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધો પર નિષ્ણાતોની દેખરેખ રાખવાના પ્રસ્તાવને વીટો કરી દીધો છે. પશ્ચિમી દેશોનો આરોપ છે કે રશિયા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને યુક્રેન વિરુદ્ધ ઉપયોગ માટે ઉત્તર કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદવાના માધ્યમોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 15 સભ્યોની સુરક્ષા પરિષદની 13 સભ્યોએ ઠરાવની તરફેણમાં મત આપ્યો જ્યારે ચીને ગેરહાજર રહ્યું હતું, જેનાથી આ સમયે ઉત્તર કોરિયા સામેના વાસ્તવિક પ્રતિબંધોમાં કોઈ ફરક પડશે નહીં, પરંતુ એપ્રિલના અંતમાં રશિયાનો વીટો પ્રતિબંધોને બિનઅસરકારક બનાવશે. દેશની તમામ યુનિવર્સિટીઓને શૈક્ષણિક સત્ર 2024-25થી પીએચડીમાં પ્રવેશ માટે અલગ પ્રવેશ પરીક્ષાઓને બદલે નેટ સ્કોરનો ઉપયોગ કરવાનો નિર્દેશ અપાયો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ એમ જગદેશ કુમારે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે શૈક્ષણિક સત્ર 2024-25થી પીએચડીમાં પ્રવેશ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાઓની જગ્યાએ રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા નેટ સ્કોરનો ઉપયોગ કરી શકાશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ આગામી 4 એપ્રિલથી યોજાનારી જેઈઈ મેઇન્સના બીજા તબક્કાની પરીક્ષા આપનાર અરજદારોને પરીક્ષા કેન્દ્રો અને જાહેર ફાળવણીની એડવાન્સ સ્લિપ જારી કરી છે. ઉલ્લેખનીય છે કે દેશના 319 શહેરો અને વિદેશના 22 શહેરોના પરીક્ષા કેન્દ્રો એ આગામી 4થી 12મી એપ્રિલ દરમિયાન જેઈઈ મેઇન્સના બીજા તબક્કાની પરીક્ષામાં યોજાવાની છે. આ પરીક્ષા દરરોજ 2 શિફ્ટમાં યોજાશે. પીવી સિંધુ મેડ્રિડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. મેડ્રિડમાં પ્રી ક્વાર્ટર ફાઇનલમાં સિંધુએ તાઇવાનની હુઆંગ સુ સુનને 21-14, 21-12થી પરાજય આપ્યો હતો. હવે સિંધુનો મુકાબલો ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની સુપાનિદા કાટેથોંગ સામે થશે. પુરુષ ડબલ્સમાં ધ્રુવ કપિલા અને એમઆર અર્જુનની ભારતીય જોડીએ સ્કોટલેન્ડના ક્રિસ્ટોફર ગ્રિમલી અને મેથ્યુ ગ્રિમલીને 21-17, 21-19થી પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે થશે. આ મેચ સાંજે 7:30 કલાકે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન ગઈકાલે રમાયેલી એક મેચમાં રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ્સને 12 રને પરાજય આપ્યો હતો. માયામી ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબડોનની સર્વોચ્ચ ક્રમાંકિત જોડી પુરુષ ડબલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમીફાઇનલમાં તેઓએ સ્પેનના માર્સેલ ગ્રેનોલર્સ અને આર્જેન્ટિનાના હોરાસિયો ઝેબાલોસની ચોથી ક્રમાંકિત જોડીને 6-1, 6-4થી પરાજય આપ્યો હતો. આવતીકાલે ફાઇનલમાં ભારતીય ઓસ્ટ્રેલિયન જોડીનો મુકાબલો બીજા ક્રમાંકિત અમેરિકાના ઓસ્ટિન ક્રાજિસેક અને ક્રોએશિયાના ઇવાન ડોડિક સાથે થશે. રોહન બોપન્ના તેની 14મી એટીપી માસ્ટર્સ 1000 ફાઇનલમાં રમશે. સેમીફાઇનલમાં જીતને કારણે 44 વર્ષીય બોપન્નાને એટીપી ડબલ્સ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 સ્થાનને ફરીથી મેળવવામાં મદદ કરશે. મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની બીજા તબક્કાની ચૂંટણી માટેનું જાહેરનામું ગઈકાલે બહાર પડ્યું છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબા ભારતની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. એનઆઈએએ બેંગલુરુ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય કાવતરાખોરની ગઈકાલે ધરપકડ કરી છે. રશિયાએ ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ સામે સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રતિબંધો પર નિષ્ણાતોની દેખરેખ રાખવાના પ્રસ્તાવને વીટો કરી દીધો છે. માયામી ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયાના મેથ્યુ એબડોનની સર્વોચ્ચ ક્રમાંકિત જોડી પુરુષ ડબલ્સની ફાઇનલમાં પહોંચી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.